सब्जी છે મિક્સ સબ્જી છે. 70 કિલો 70 કિલો. આ ચણા કઠોળમાં ચણા 25 કિલો કિલો. આ રહી દાળ, ભાત છે, ગરમા ગરમ પૂરી. હા લાઈવ જ ચાલે જેમ બે લાડુ ભેગું 7 વાગ્યા પછી કઢી ખીચડી ચાલુ થઈ જશે. જે એક વખત ખાઈ જાય તો બીજી વખત એ અંબાજી જઈને ફરીને આવે છે. પેલા છે લાડુ એકદમ ચોખા ઘીના, બ્લોગ જોયેલા ને સાથે પાપડ છે, પૂરી છે, બે સબ્જી છે, એક સબ્જી ને કઠોળ છે, એક મિક્સ સબ્જી છે, ગરમા ગરમ પૂરી. ગરમા ગરમ પૂરી છે ભાઈ, ગરમા ગરમ શીરો ને હવે ગરમા ગરમ પૂરી. આ છે ચણા, એની સાથે ભાત છે અને દાળ છે, અને લાસ્ટમાં ઠંડુ કરીને એવી ઠંડી ઠંડી છાશ છે સાબર ડેરીની. તો તમે પણ અંબાજી જતા હોય તો મારુતિ નંદન એન્ટરપ્રાઇઝ ગ્રુપ બોરિયા ગામની નજીક આટલું મોટું એવું સેટઅપ તમને અહીંયા જોવા મળશે. જય અંબે. જય અંબે. શું નામ તમારું? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, ક્યારથી સ્ટાર્ટ કરેલું છે? કયું ટ્રસ્ટ છે કે કઈ મિત્રો સાથે છે? કઈ જગ્યાનું છે? આપણે નવી સિવિલ હિંમતનગર. અચ્છા, કેટલા ટાઈમથી સ્ટાર્ટ થઈ છે? બીજું વર્ષ. બીજું વર્ષ. ઓકે. શું શું હોય છે આપણે સેવામાં? કઈ કઈ સેવા આપીએ છીએ? સેવામાં સવારે ચા નાસ્તો, હા બપોરે પૂરી શાક, હા. છાશ, ચા 24 કલાક, સાંજે કઢી ખીચડી. અચ્છા, સાથે આ મેડિકલ સેવા એ છે? મેડિકલ સેવા. સુવાની વ્યવસ્થા કરેલી છે અહીંયા. હા. કુલર ને બધી કુલર બધી વ્યવસ્થા પંખાની કરેલી છે. બધી વ્યવસ્થા કરી છે. અંદાજે કેટલીક વસ્તુ જાતી હશે? મિનરલ વોટર આપણે અહીંયા લાવીએ છીએ. સાદું પાણી વાપરતા નથી. આરોગ્યની ટીમ આપણે અહીંયા બધા બેસે છે અહીંયા. અચ્છા, બધા સેવા માટે જ? હા, બધા સેવા માટે બધા. પોતાનું કામ ધંધા મૂકીને હા, આટલી હા, મોટી હા, સેવા હા, કરવી ઘણું હા. મોટી વાત છે. કમ્પ્લીટ પેકેજ જેને કહેવાય કે ભાઈ એકેય વસ્તુ ઘટે નહીં. સવારની ચાથી લઈને રાત સુધીની બધી જ વ્યવસ્થા, સુવાનું, મેડિકલ, જમવાનું બધું જ આવી ગયું. 7 વાગ્યા પછી કઢી ખીચડી ચાલુ થઈ જશે. જે એક વખત ખાઈ જાય તો બીજી વખત એ અંબાજી જઈને ફરીને આવે છે. મારા રસોઈ છે હા રાજુભાઈ. રાજુભાઈ. હા, એ બધી રસોઈ એ જ બનાવે પોતે. અચ્છા. હા, આ પ્રાથમિક સારવાર મેડિકલ ટીમ પણ છે. એટલે એ ટુ ઝેડ કમ્પ્લીટ પેકેજ જેને કહેવાય કે ભાઈ એકેય વસ્તુ ઘટે નહીં. સવારની ચાથી લઈને રાત સુધીની બધી જ વ્યવસ્થા, સુવાનું, મેડિકલ, જમવાનું બધું જ આવી ગયું. 7 વાગ્યા પછી કઢી ખીચડી ચાલુ થઈ જશે. 7 વાગ્યા પછી કઢી ખીચડી ચાલુ થઈ જાય. કઢી ખીચડી જે એક વખત ખાઈ જાય તો બીજી વખત એ અંબાજી જઈને ફરીને આવે છે. ફરીને પાછા આવે. હા, પાછા. તો તમારું ક્યાં સુધી ચાલુ હોય છે? અમારે 15 તારીખે સાંજે 8 વાગ્યા સુધી. 15 તારીખે સાંજ સુધી. સાંજ સુધી. અચ્છા, અને થોડુંક એડ્રેસ કહી દો ને. અહીંયા બોરિયા ગામ કહેવાય છે. હું બોરિયા વતની અહીંયાનો જ છું. બોરિયા ગામ. હા, સાબર ડેરી બોરિયા. સાબર ડેરીની સામે. સાબર ડેરીના બિલકુલ સામે બોરિયા ગામ કહેવાય છે. સામે જે દેખાય સાબર ડેરી. બોરિયા ગામ છે, ત્યાંથી નજીક છે. 5 વર્ષ